તો ક્યારેય વિચાર આવ્યો છે કે આપણે રોજ જે ખાઈએ છીએ એમાં એવી તો કઈ છુપાયેલી શક્તિ છે જે આપણા આખા શરીરને ચલાવે છે? ચલો આજે આ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. આ સવાલ દેખાવમાં ભલે એકદમ સીધો સાદો લાગે, પણ એની અંદર આપણા સ્વાસ્થ્યનું આખું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો આપણે સાથે મળીને આપણી થાળીની અંદર એક ડોકિયો કરીએ અને જાણીએ કે એમાં ખરેખર છે શું. તો આપણી આ આખી વાતનો જે હીરો છે એ છે પોષક દ્રવ્યો. આ એવા જરૂરી તત્વો છે જે આપણા ખોરાકમાં હોય છે અને સાચું કહું ને તો આપણા શરીરના વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે એના વગર ચાલે જ નહીં. આ જ તો આપણા શરીરના બિલ્ડિંગ બ્લોક્સ છે. સારું, તો સૌથી પહેલાં એક ગ્રુપને મળીએ જે આપણા શરીરના એન્જિનને પેટ્રોલ પૂરું પાડે છે, એટલે કે જે આપણને આખો દિવસ કામ કરવાની શક્તિ આપે છે. આ છે આપણા એનર્જી ગિવર્સ. આ ગ્રુપમાં બે મુખ્ય ખેલાડી છે. એક છે કાર્બોદિત અને બીજું છે ચરબી. કાર્બોદિત એટલે શું? એ આપણને ફટાફટ એનર્જી આપે છે, જાણે કે બાઇકમાં પેટ્રોલ નાખ્યું અને તરત ચાલુ. જ્યારે ચરબી એક મોટું પાવર હાઉસ છે. એ એટલા જ જથ્થામાં કાર્બોદિત કરતાં પણ ઘણી વધારે ઊર્જા આપે છે. તો સવાલ એ છે કે આ ફટાફટ એનર્જી આપણને મળે ક્યાંથી? અરે, આપણી રોજની રોટલી, ભાત, બાજરી, મકાઈ અને હા, બટાટા અને શક્કરિયામાંથી પણ. આ બધું જ કાર્બોદિતથી ભરપૂર છે. અને શક્તિનો જે બીજો મોટો સ્ત્રોત છે એટલે કે ચરબી, એ આપણને તેલ, ઘી, માખણ જેવી વસ્તુઓમાંથી તો મળે જ છે, પણ એની સાથે સાથે મગફળી, બદામ અને ઈંડા જેવા ખોરાકમાંથી પણ ભરપૂર માત્રામાં મળે છે. ચાલો, એનર્જીની વાત તો થઈ ગઈ, પણ શરીરના ગ્રોથ અને રિપેરિંગનું શું? એના માટે આપણી પાસે એક બીજી સ્પેશિયલ ટીમ છે, જેને આપણે કહી શકીએ ધ બોડી બિલ્ડર્સ. આ ટીમના કેપ્ટન છે પ્રોટીન. એને શરીરવર્ધક ખોરાક પણ કહેવામાં આવે છે. અને આ નામ એકદમ પરફેક્ટ છે, કારણ કે એનું મુખ્ય કામ જ શરીરનો વિકાસ કરવાનું અને શરીરમાં થતી નાની મોટી તૂટફૂટને રિપેર કરવાનું છે. હવે આ પ્રોટીન આપણને મળશે ક્યાંથી? તો એના માટે આપણે બધા જ કઠોળ જેમ કે તુવેર, મગ, ચણા એ બધું ખાઈ શકીએ. એ સિવાય દૂધ, પનીર, માંસ અને વટાણા આ બધા પ્રોટીનના બહુ જ સારા સોર્સ છે. ચાલો, હવે એક મજેદાર વાત. શું આપણે જાણી શકીએ કે આપણા ખોરાકમાં કાર્બોદિત છે કે નહીં? હા, બિલકુલ. એક નાનકડો પ્રયોગ છે. બસ ખાવાની વસ્તુ પર આયોડિનના 2-3 ટીપા નાખો. જો એનો રંગ તરત જ બદલાઈને ભૂરો કાળો થઈ જાય તો સમજી લો કે એમાં સ્ટાર્ચ હાજર છે. એકદમ જાદુ જેવું છે ને? અને આવો જ એક સિમ્પલ ટેસ્ટ પ્રોટીન માટે પણ છે. ખાવાની વસ્તુની પેસ્ટ બનાવીને એમાં અમુક કેમિકલ્સના ટીપા નાખો અને જો રંગ જાંબલી થઈ જાય તો સમજી જવાનું કે પ્રોટીન હાજર છે. જુઓ, વિજ્ઞાન આપણને કેવી રીતે ખોરાકના રહસ્ય સમજાવે છે. સારું, હવે મળીએ આપણા શરીરના બોડીગાર્ડ્સને. હા, આ એવા પોષક તત્વો છે જે આપણને બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે અને આપણું રક્ષણ કરે છે. આ રક્ષકોની ટીમમાં સૌથી આગળ છે વિટામિન્સ. જેમ કે વિટામિન એ આપણી આંખો અને સ્કિનને હેલ્ધી રાખે છે. વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. અને વિટામિન ડી આપણા હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વિટામિન્સની સાથે એના સાથીદારો એટલે કે ખનિજ સારો પણ એટલા જ જરૂરી છે. આયોડીન, આયર્ન એટલે કે લોહ તત્વ, કેલ્શિયમ અને ફોસ્ફરસ. આ બધા તત્વો વગર શરીરનો સારો વિકાસ શક્ય જ નથી. અત્યાર સુધી આપણે જોયું કે આ બધા પોષક તત્વો આપણા માટે કેટલા બધા જરૂરી છે, પણ ક્યારેય વિચાર્યું છે કે જો આ પોષણ આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ન મળે તો શું થાય? આ એક ખરેખર ગંભીર સવાલ છે. જુઓ, જ્યારે લાંબા સમય સુધી શરીરમાં કોઈ એક પોષક તત્વની ઉણપ રહે તો એનાથી અમુક ખાસ રોગો થાય છે. જેમ કે વિટામિન એની ઉણપથી રતાંધળાપણું આવી શકે છે. વિટામિન સીની કમીથી સ્કર્વી નામનું રોગ થાય અને લોહ તત્વ ઓછું હોય તો એનિમિયા જેવી તકલીફ થઈ શકે છે. તો પછી આ બધી તકલીફોથી બચવાનો રસ્તો શું છે? જવાબ બહુ સરળ છે: સમતોલ આહાર. પણ સવાલ એ છે કે આ સમતોલ આહાર એટલે શું? સમતોલ આહારનો મતલબ છે એક એવો ખોરાક જેમાં આપણે અત્યાર સુધી જેની વાત કરી એ બધા જ પોષક તત્વો એટલે કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન્સ, વિટામિન્સ અને ખનિજ ક્ષારો બધું જ યોગ્ય માત્રામાં હોય. અને હા, એની સાથે રેસાઓ અને પાણી પણ એટલા જરૂરી છે. બસ આ જ છે સારા સ્વાસ્થ્યનો મૂળ મંત્ર. તો હવે પછી જ્યારે પણ જમવા બેસો ત્યારે પોતાની થાળી સામે એકવાર જરૂર જોજો અને વિચારજો, શું એમાં શક્તિ આપનાર, શરીર બનાવનાર અને આપણું રક્ષણ કરનાર
એ ત્રણેય ટીમના ખેલાડીઓ હાજર છે, કારણ કે યાદ રાખજો, આપણી આજની થાળી જ આપણા આવતીકાલના સ્વાસ્થ્યની કહાણી લખે છે.